નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. યુદ્ધના કારણે એલપીજીની ખૂબ જ મોટી અછત જોવા મળી રહી છે, એ આપણને સૌને ખબર છે. પરંતુ સરકાર દ્વારા હવે ગેસના બાટલાને લઈને ખૂબ જ મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. કયા લોકોને ગેસનો બાટલો જે છે એ હવેથી આપવામાં આવશે નહીં, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તમને ગેસનો બાટલો એટલે કે એલપીજી સિલિન્ડર મળશે કે નહીં, એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, સરકારનો મોટો નિર્ણય, આ લોકોને હવે ગેસનો બાટલો મળશે નહીં. જો તમને ગેસ સિલિન્ડર મળશે કે નહીં, સંપૂર્ણ ચર્ચા વિગતવાર રીતે જે છે એ કરીશું. સૌપ્રથમ એક ન્યૂઝપેપર કટિંગ છે, તમે એ જોઈ લો. એના પછી આપણે આગળ વિગતવાર જે છે એ ચર્ચા કરીએ. તો જે પ્રમાણે તમે આ જોઈ શકો છો, હવે પીએનજી કનેક્શન ધરાવતા લોકોને એલપીજી મળશે નહીં. એટલે કે તમારા ઘરે જે છે એ ગેસની પાઇપલાઇન આવતી હશે અને તમારે જે છે એ ગેસનો બાટલો જોતો હશે, તો હવે તમને ગેસનો બાટલો જે છે એ મળશે નહીં. અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે કે જે પણ ગ્રાહકો પીએનજી ધરાવતા હોય એમને જે છે હવે ગેસનું જે સિલિન્ડર છે એ રાખવા પણ નહીં મળે, નવું ખરીદવા પણ નહીં મળે, અને તમારા ઘરે ઓલરેડી જે ગેસનો બાટલો હશે એને તમારે રિફિલ કરાવવો હોય તો તમે એને જે છે એ રિફિલ પણ કરી શકશો નહીં. ભારત સરકાર દ્વારા જે છે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે, અને આ આદેશના કારણે જે પણ ગ્રાહકો જોડે ઓલરેડી પીએનજી હશે એટલે કે પાઇપ ગેસ લાઈન હશે, એમને જે છે એ ગેસનો બાટલો નવો મળશે નહીં, નવું કનેક્શન નહીં મળે. જે ગેસનો બાટલો એમના જોડે હશે એ તેઓ રિફિલ છે એ પણ કરાવી શકશે નહીં. અને આખા જે છે એ દેશભરની અંદર આ જે છે એ નવો નિયમ છે એ લાગુ પડશે. વિગતવાર ઇન્ફોર્મેશન આપણે જોઈએ તો તમે જોઈ શકો છો, ગેસ વપરાશમાં ડુપ્લિકેટ કનેક્શન પર કેન્દ્ર સરકારનો કડક નિર્ણય. નવો નિયમ, પીએનજી કનેક્શન ધરાવનાર ઘરેલું એલપીજી સિલિન્ડર જે છે એ રાખી શકશે નહીં. કેન્દ્ર સરકારનું ગેજેટ નોટિફિકેશન, બંને કનેક્શન ધરાવતા ગ્રાહકોને એલપીજી કનેક્શન પરત કરવું પડશે. એટલે કે તમારા ઘરે જે પાઇપથી ગેસ આવતો હોય અને તમારા જોડે જે છે એલપીજી સિલિન્ડર હશે, તો તમારે એલપીજી સિલિન્ડર છે એને પરત પણ જે છે એ કરવું પડશે. અહીંયા જે છે ઇન્ફોર્મેશન આપેલી છે, તો તમે જોઈ શકો છો, કેન્દ્ર સરકારે ગેસના પુરવઠા અને વિતરણને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે જે છે એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે પણ ગ્રાહકો જોડે પાઇપ નેચરલ ગેસ એટલે કે પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે જે ઘરેલું એલપીજી સિલિન્ડર છે એ કનેક્શન રાખી શકાશે નહીં. અને અહીંયા જે છે એ તમામ જે છે એ આ યુદ્ધની સ્થિતિ છે એને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પુરવઠો છે એ પુરવઠો જે છે એ જળવાઈ રહે અને તમામ લોકોને જે છે એ પૂરતા પ્રમાણમાં ગેસ મળી રહે, એના માટે જે છે એ આ પ્રમાણેનો આ નિર્ણય છે એ લેવામાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો, શહેરમાં પણ હજારો ગ્રાહકો પર જે છે એ અસર પડી છે. પીએનજી 80% સુધી 70 થી 80% ઘરોમાં જે છે એ પીએનજી છે, અને પીએનજી હોવા છતાં એમને એમનું એલપીજી કનેક્શન જે છે એ બંધ કરેલું નથી. તો હવે એમને જે છે એ એલપીજી કનેક્શન છે એટલે કે એલપીજી ગેસનો બાટલો છે એ સરેન્ડર કરવો પડશે. સરકારનો નવો નિયમ શું છે? પીએનજી કનેક્શન ધરાવતા લોકો એલપીજી ઘરેલું કનેક્શન જે છે એ રાખી શકશે નહીં. બંને કનેક્શન ધરાવતા ગ્રાહકોને એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. એટલે કે તમારા ઘરે જો ગેસનો બાટલો એટલે કે પાઇપ વાળો ગેસ આવતો હશે, તો તમારે જે છે એ એલપીજી નો જે તમારો બાટલો છે એ જમા કરાવવો પડશે. પીએનજી ધરાવતા ગ્રાહકોને નવા એલપીજી કનેક્શન આપવામાં આવશે નહીં. એટલે કે તમારા ઘરે પાઇપ વાળો ગેસ આવતો હશે, તો હવે તમે જે છે એ નવું ગેસના બાટલાનું કનેક્શન જે છે એ મેળવી શકશો નહીં. અને પીએનજી કનેક્શન ધરાવતા લોકોને સિલિન્ડર રિફિલ પણ આપવામાં આવશે નહીં. તો પહેલો નિયમ જે છે એ છે કે તમારા ઘરે જો પાઇપ ગેસ આવતો હશે, તો તમને જે છે એ એલપીજી ગેસ તમે રાખી શકશો નહીં. તમારા ઘરે જો ઓલરેડી ગેસનો બાટલો હોય તો તમારે એને સરેન્ડર કરવો પડશે. હવે તમે જે છે એ નવું ગેસનો બાટલા માટે જે છે એ રજીસ્ટ્રેશન નહીં કરાવી શકો, અને તમારા જોડે જે ઓલરેડી જૂનો બાટલો પડ્યો છે તમે એને રિફિલ છે એ પણ કરાવી શકશો નહીં. એલપીજી કનેક્શન કેવી રીતે સરેન્ડર કરવું? તો ગ્રાહકે પોતાની ગેસ એજન્સીનો સંપર્ક કરવો, સિલિન્ડર અને રેગ્યુલેટર એજન્સીને પરત આપવું પડશે. ગ્રાહકની વિગતો ચકાસ્યા બાદ કનેક્શન જે છે એ બંધ કરવામાં આવશે. તેમજ જરૂરી હોય તો ડિપોઝિટની રકમ છે એ પણ તમને પરત આપી દેવામાં આવશે. તો આ પ્રમાણે સરકાર દ્વારા જે છે એ ખૂબ જ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકો જોડે પીએનજી નું કનેક્શન હોય એમને જે છે હવે એલપીજી ગેસનો બાટલો જે છે એ આપવામાં આવશે નહીં. વધારેમાં વધારે લોકો જોડે આ માહિતી શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.